અને મોરબીના જેતપર ગામેથી વીજલાઇનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે રાજ્યવ્યાપી બનવા જઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 24 જિલ્લાના 9 લાખથી વધારે લોકોને જેતપર છાવણીની મુલાકાત લીધી છે અને આજે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત અન્ય 13 જિલ્લાના ખેડૂતો પણ પોતાના મંતવ્ય આપવા માટે ઉમટ્યા છે. વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ સરકારના વળતર અંગેના પરિપત્રનો સામાન્ય ગણાવી લેટર પેડ પર ખેડૂતોની સહી સાથે જિલ્લા વાઇઝ વાધા અરજીઓ જમા કરાવી રહ્યા છે. કચ્છ જિલ્લાના અમે 60 થી 70 ખેડૂતો આવ્યા છીએ. વિવિધ અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ ગામોના જે આવેદનપત્રો અને જે મિટિંગ હતી એના સંદર્ભે અમે અત્યારે 60 ખેડૂતો આવ્યા છીએ. આવનારા સમયની અંદર 10 થી 15,000ની સંખ્યામાં ખેડૂતો આવશે અને આજે પાર્ટ 3 ચાલુ થયો છે. એની અંદર ઉગ્રતાથી અમારી જે ખેડૂતોની શક્તિ છે એ શક્તિ પ્રદર્શન બતાવશું. અમે 10-15 તાલુકાઓમાંથી 50 થી 60 જણા આવ્યા છીએ ત્યારે, અને આવનારા સમયમાં કાલે પણ બધા તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી આવવાના છે. એટલા માટે અમે ખેડૂતની વેદના લઈને આજે આશ્વાસન દેવા અને સાથ સહકાર દેવા માટે પધાર્યા છે. આગામી સમયમાં જે અમારો આ ટ્રસ્ટ છે, અહીંના આગેવાનો છે, જે નિર્ણય લેશે એ અમે બધા ભાવનગર જિલ્લાના ગુજરાતના ખેડૂતો પણ આ સમર્થનની સાથે છે અને સમર્થન દેવા માટે આવ્યા છે.